જોરદારથી જ્યાંથી વધાવો. બોલો નિરાત મહારાજનો જય. પધારેલા સંતો, મહંતો, ભક્તો, ભાઈઓ તથા બહેનો, પ્યારા આત્મબંધુઓને મારા કોટે કોટે વંદન છે. ખરેખર જે આજનો જે આનંદ ઉષંગ જે કંઈ ભાવ ખૂબ છે બાપુ. અને ધન્યવાદ તો સુમિતાબેન, એમના ઘરવાળા અને એમના ગુરુદેવ કે એમને જો આપણાને દૂર દૂરથી ભેરા કર્યા, દર્શન પ્રસન્નનો લાભ આપ્યો, એટલે એમને પણ બાપુ ખૂબ જય બોલો. બોલો નિરાત મહારાજની. હવે સમયને માન આપવાનું છે એટલે એક ગુરુ મહિમા થોડો કહી દઉં બાપુ, કારણ કે આપણે ગુરુના મહિમા જ ગાવાના છે. ગુરુના સાનિધ્યમાં છે એટલે ગુરુ સિવાય બીજી વાતો કોઈ ના કરવાની આવે બાપુ. એટલે આપણા રવિ સાહેબ મહારાજ બોલ્યા કે ગુરુ કા મહિમા મેં ક્યાં કહું, રવિદાસ કહે રસના એક, સહસ્ત્ર મુખથી કથી શક્યા નહીં શેષ મહેશ. સદગુરુ રવિ સાહેબ એવું કહેવા માગે છે કે હું મારી એક રચનાથી શું સદગુરુ પરમાત્માનો ગુણગાન ગાઈ શકું. સહસ્ત્ર મુખવાળા શેષ નારાયણ મહેશ જેવા સદગુરુ મહિમાનો ગુણગાન ગાતા ગાતા થાકી ગયા છે બાપુ. તો સાહેબ કબીર પણ એવું બોલ્યા કે ધરતી કા કાગજ કરું કલમ કરું મેં મન રાય, સાત સહાર કી શાહી કરું, ગુરુ ગુણ લીખ્યા ના જાય, લખે પાર આવ્યો નથી બાપુ. તો અમારે પેપરીની અંદર સવારામ બાપાએ પણ એક ગુરુ મહિમા લખ્યો છે બાપુ. એ મહાપુરુષ કેવું લખે છે કે ગુરુ સમાન કોઈ નહીં દાતા, માતા પિતા પુત્ર ભ્રાતા, નિષદિન ગુરુ ચરણ સેવે તો ભય દાન ગુરુ પલમે દેવે. કે જેની ભય હતી એક સેકન્ડ વારમાં ભગાડી મૂકી અને નિર્ભય પદની પ્રાપ્તિ કરાવી દીધી. દાતાર તો અનેક થઈ ગયા જેને દાન દેવામાં પાછી પાણી ધરી જ નથી, પણ જે સદગુરુ દાતાર છે એવા દાતાર વિશ્વમાં બીજા કોઈ છે નહીં. પારખ ગુરુ મળે જો પૂરા, નિષદિન વર્ષે નૂરમે નૂરા. અરે ગુરુ શિષ્ય હોય દોનું સાચા તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશ. પારખ ગુરુ મળી જાય તો જ્ઞાન દ્વારા આ જીવની જાત શું છે પરખાઈ દે બાપુ. ભાગ ત્યાગ લક્ષાર્થ કરી જીવ ઈશ્વર માયાનો ભેદ જમશે એમ સદગુરુ સમજાવે. બીજા કોઈની તાકાત નથી કે આપણને સમજાઈ શકે. ગુરુ સંતોષી આંગણે લાવે, કોટી તીર્થના ફળ પાવે. ગુરુના ચરણા પૂજે કોઈ, હુંને મારું મટી જાય દોય. અરે ગુરુ ગુરુ જાપ મુખથી બોલે તો અમર દ્વારા સુન में खोले. गुरु को कामी क्रोधी देखे ताका कर्तव्य जाय लेखे. आवा हजारो जीवनो उद्धार करता हुआ सदगुरु परमात्मा હોય ને જો કદાચ આપણી દ્રષ્ટિમાં આવો વિચાર આવી જાય બાપુ, તો જે કંઈ કરેલું કર્તવ્ય બધું અલેખાઈ જાય. જો લાખો મણ કાષ્ટ પડ્યું હોય એને હુતાશ અને અગ્નિની અડી જાય, સેકન્ડ વારમાં નાશ થઈ જાય. એમ ગમે એટલા વર્ષોનું સુકૃત કાર્ય એકઠું આપણે થયું હોય, પણ આવા સદગુરુ પરમાત્માનો આટલો દોષ જોવાથી બધું નિશ્ચિત બની જાય છે બાપુ. ગુરુ દુભે તો પૃથ્વી કંપે, અસુર જુગ જુગ નહીં જંપે. ગુરુને તાપ અંતર મેં કરશો તો ગડદ કોટ નિશ્ચિન કરશો. ગુરુ શિષ્ય વચ્ચે જો કોઈ અંતર પાડે તો જમ જાલમ નરક મેં ડાળે બાપુ. તમે વિચાર લો ખરા, ઘણા જણા ગુરુ શિષ્ય વચ્ચે વિભાગ પાડવા ઊભા થઈ જાય. તમારા ગુરુએ ઓછું આવ્યું હું વધારે આપી દઉં. આ સાચી વાત તો છે નહીં, પણ ખરેખર ગુરુ તો ગુરુ છે, અખિલ બ્રહ્માંડનો માલિક છે બાપુ. કારણ કે ગુરુ સિવાય બીજું કોઈ ગુ નામ અંધકાર, રૂ નામ પ્રકાશ. અંધકારમાંથી આપણે પ્રકાશમાં લઈ જાય પછી એની બીજી વાતો કરવાની આવે ક્યાંથી બાપુ. ચાર વેદ વાંચી વધ્યા ઝઘડા, સંત વિરીલે ગુરુ શબ્દ પકડ્યા. ખટ દર્શન મેં ખટપટ ચાલી, ગુરુ રીજ્યા ને ગુરુ કો માલી. અને લિંગ પદ સદગુરુ આપે, તને તાપ મટે ગુરુ જાપે. લાગ્યા સદગુરુ કા પંજા, થયો પ્રકાશ ને ભયા. ચુંબા સુતાબેન જય ગુરુ મહારાજ બાબા.
કારણ કે મહાપુરુષોની વાત તમે જુઓ, ચારે ચાર વેદે નામનો વખાણ, નામના ગુણગાન ગાયા, પણ આ પંડિતોએ અને કાન ગુરુએ બંધ બાંધીને મોટા પારા બાંધી દીધા, ધર્મ આગળ લખતા જવા દીધા નહીં. પંડિત સિવાય કંઈ થશે જ નહીં. એટલે પણ પંડિત કદાચ હોય અને એના કર્મ નીચા હોય એને પંડિત જેવી તમે કહો છો બાપુ. બ્રાહ્મણ સિવાય કે આ કાર્ય થાય નહીં. પણ બ્રાહ્મણ તો જેને બ્રહ્મ ચીર્યો સો બ્રાહ્મણા, જેને બ્રહ્મનું જ્ઞાન પરિપૂર્ણ થયું હોય એને બ્રાહ્મણ કહેવાય બાપુ. ઓલા તો બધા ચાલુ ચીલામાં બેહવાવાળા છે બાપુ. એટલે આગળ કીધું કે गुरु को कामी क्रोधी देखे ता का कर्तव्य जाए लिखे, बंक नार का बंका किला त्या चढ़से गुरु वचन चौकीला, झड़प सुरता शब्द न बाजी ईंड फूट्यू गर्जना गाजी, रूप अरूप अमर बरथारा देखा तण पांच थी न्यारा. बंक नाड़ वांकी से महापुरुषों के से ना किला बधाए वांका से, પણ એ ચડે કોણ કે જે સદગુરુ પરમાત્માનો બાળક બન્યો હોય, શબ્દનો વિવેક બન્યો હોય, શબ્દની ચોટ લાગી હોય એ ચડી શકે છે બાપુ. અને એ ચડ્યા પછી કંઠકમળની ઉપર ગગન મંડળ છે ને ગગન મંડળની માલિકોર શબ્દરૂપી ઈંડ, નિરાધારના આધાર કોઈનો આધાર લીધા વગર એ ફરે છે બાપુ. પણ એ શબ્દરૂપી ઈંડને જાણે સુરતા સપ્રસ કરવા જાય છે ને ત્યારે ઈંડ ફૂટી જાય છે બાપુ. ઈંડ ફૂટી જાય એટલે અવાજ થાય, અવાજ થાય એટલે પ્રકાશ થાય, અને પ્રકાશની અંદર 3 ગુણ ને 5 તત્વથી ન્યારો પુરુષ જે છે એના દીધારા થાય બાપુ. બંક નારકા બંકા કિલા તાં ચડશે ગુરુ વચન છોખીલા, ઝડપ સુરતા શબ્દ ને બાજી ઈંડ ફૂટ્યું ગર્જના ગાજી, રૂપ અરૂપ અમર ભરથારા દેખ્યા 3 5 થી ન્યારા, ઘણણ ઘણણ ઘોરજ ગમકે દશો દિશાએ વીજ ચમકે, વિના દીપક જ્યાં જ્યોત પ્રકાશા અણઘટ દેવના અજબ તમાશા. ઘડેલા દેવના નહીં, અણઘટ દેવના તમાશા છે બાપુ. પાલો ગળી થયું પાણી, અમરની મૂર્તિ અમરમાં સમાણી, એકા કાળ જ્યાં કાળ નહીં કાયા, આખે દેશ નહીં મોહ કે માયા, ઈંડ પર સદગુરુ કા ડેરા, અવિચળ દેખા અમર ફકીરા, તેજ થકી સકળ પ્રકાશા, તામે લવલાવે સૌદાસા, દાસ સૌ કે સુણ સત લેવી, ગુરુના ઘરની રમત છે એવી સદગુરુ મહારાજનો જય.